નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। અંબાલાલ પટેલની તોફાની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। કયા વિસ્તારમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે। રાજ્યના ઘણા ભાગમાં 20 જુલાઈ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહેશે। જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની સંભાવના છે। 20મી તારીખ સુધી અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 20 તારીખ સુધી મજબૂત સિસ્ટમ રચાય તેવી શક્યતા છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની સંભાવના છે। બનાસકાંઠા, કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે। 26 જુલાઈ સુધી ભારે વરસાદ રહે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે। 22 જૂનથી મોન્સૂન ટ્રફ લાઇનની અસર ગુજરાતમાં અસર કરશે, જેના કારણે ગુજરાતમાં આજથી રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર થશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની સંભાવના રહેલી છે। મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન પલટાયું છે। તારીખ 21 થી 24 જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। તારીખ 21, 22 અને 23 જુલાઈ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતા છે। આ સાથે નદીઓમાં પૂરની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, ભરૂચ, નર્મદા, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે। તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ છે તથા સિયર ઝોન, સાયક્લોન સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેવાની સંભાવના છે। તેમજ મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।